લિંબાયત મદીના મસ્જિદ પાસે ગટર લાઇનમાં બે બાળકો પડી ગયા હોવાનો ખોટો કોલ ફાયરને કરી દોડાવનાર યુવાનને સ્થાનિકો અને ફાયર પકડી પોલીસને સોંપ્યો હતો. ફાયર ઓફિસર ડી.કે. સોલંકીએ જણાવ્યું હતું કે અરુણ પાટીલ નામના ઈસમે ફાયરને કોલ કરી લિંબાયત મદીના મસ્જિદ પાસે ગટર લાઇનમાં બે બાળકો પડી ગયા હોવાની જાણ કરી હતી, જેથી તાત્કાલિક ફાયરની ટીમ ત્યાં ધસી ગઈ હતી અને જ્યાં જ્યાં લોકેશન બતાવ્યું ત્યાં ખોદકામ કરી તપાસ કરી હતી. જોકે તમામ તપાસ બાદ આ વાત માત્ર અફવા નીકળી હતી, જેથી ફાયર અને સ્થાનિકોએ અરુણ પાટીલને પકડી પોલીસને સોંપ્યો હતો. મારું નામ ડી.કે. સોલંકી, ફાયર ઓફિસર, ડુંબાલ ફાયર સ્ટેશન. આજે 5:30 5:30ના અરસામાં મદીના મસ્જિદ લિંબાયત ગટરમાં બે બાળકો ફસાયેલા છે એવો ફાયર કંટ્રોલથી કોલ મળતા તાત્કાલિક રેસ્ક્યુ ફાયર ટેન્ડર અને વોટર ટેન્ડર લઈ અને સ્ટાફ સાથે ઘટના સ્થળે આવ્યા અને તપાસ કરતા ડ્રેનેજ લાઇનમાં પડેલા છે એવો મેસેજ અરુણ પાટીલ નામના વ્યક્તિએ ફાયર કંટ્રોલમાં કોલ કરેલો હતો અને એમને જે લોકેશન પર બતાવ્યા કે જ્યાંથી બાળકોનો અવાજ આવતો હતો તે બંને લોકેશન કમ આવડા અને નરાથી ખોલવામાં આવેલા હતા, પરંતુ તપાસ કરતાં ત્યાં કંઈ પણ જાતના બાળકો કે મનુષ્ય અવાજ આવતો નહોતો અને આગળ અન્યથા એક લોકેશન બતાવતા ત્યાં પણ ઘટના સ્થળે જઈ ચેક કર્યું, ત્યાં પણ ડ્રેનેજ લાઇન પાવડા ત્રિકમ અને નારાથી ખોલવામાં આવી, ત્યાં પણ એવું કોઈ પદાર્થ કે માણસ મળ્યો નહોતો. અને અત્યારના સમયમાં અરુણ પાટીલ નામના જે કોલર છે જેઓને અહીંયા બેસાડેલા છે અને બિલકુલ ખોટો કોલ હોય એવું જાણવા મળેલું છે અને અફવાનો એક દાયરો હતો. તપાસ કરતાં કંઈ પણ જાતના બાળકો મળેલ નથી. જ્યારે બે બાળકો ગટરમાં પડી ગયા હોવાની વાત વાયુવેગે પ્રસરતા મદીના મસ્જિદ પાસે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.